આગેવાનો સાથે અમે કચ્છ કલેક્ટરશ્રીની રજૂઆતમાં એમ હતી કે નાના વરનોરામાં સર્વે નંબર 108, 133 પૈકી 2, 83, 96 અને 95 એ સર્વે નંબર ઉપર એ ગૌચર જમીનો ત્યાં એવા ભૂમાફિયા લોકોએ દબાણ કરી ચૂક્યા છે. હવે દબાણમાં એમ છે કે એક મોટી વાત એ છે કે એ ગામમાં નાના વરનોરમાં 2000 પ્લસ પશુઓ છે. હવે અત્યારે તમે જોઈ રહ્યા છો વરસાદ પણ ઓછી પડી છે, ક્યાં ને ક્યાં ચરણ પણ ઓછું છે, તો ક્યાં ને ક્યાં પશુઓને પશુધન ચલાવવા માટે તકલીફ થઈ રહી છે અને આ દબાણ છે એ વર્ષોથી છે. હવે આ જે સર્વે નંબર છે એનામાંથી 83 જે સર્વે નંબર છે ત્યાં રાજાના સમય ઉપરથી ત્યાં એક તળાવ હતો. હવે એ ભૂમાફિયાએ ત્યાં તળાવ પણ બંધ કરી ચુક્યા છે. તો અમારી રજૂઆત એ હતી કે જેવી રીતના સમગ્ર કચ્છમાં તમે જે દબાણો ખુલ્લું કરી રહ્યા છો, જે ગૌચર જમીનો જે તમે ખુલ્લી કરી રહ્યા છો, તો આ જે ગામમાં જે ગૌચર જમીનો ઉપર જે દબાણ કરી રહ્યા છે આ લોકોને ખાલી કરાવો. તો સાહેબે પોઝિટિવ જવાબ આપ્યો છે. સાહેબે કીધું છે કે ભાઈ તમે આ કામમાં સરપંચ અને તલાટી સાથે રાખીને કરો, અમે તમારી સાથે છીએ. અને સાહેબે બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે અને આજથી આ પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવશે. પ્રશ્ન એ છે કે આટલી બધી ઘણી બધી મેન રજૂઆત એ હતી કે ડીએલઆર સાહેબને પણ આ લોકો સરપંચશ્રી દ્વારા અને ઠરાવ કરીને રજૂઆત કરવામાં આવી છે, પણ ત્યાં ડીએલઆર સાહેબે ક્યાં ને ક્યાં નેગેટિવ કામ કરીને આ કામ ઉપર ધ્યાન નથી, જેના લીધે આ પશુ ચરણ છે જે હેરાન થઈ રહ્યું છે. કારણ કે પશુને તો ખબર નથી હોતી ને કે ક્યાં જવું, ક્યાં સવે, ક્યાં દબાણ છે, ક્યાં ખુલ્લું છે. એના લીધે ઘણું બધું સંઘર્ષ પણ થઈ રહ્યું છે. એટલે અમારી રજૂઆત એ હતી કે તમો દ્વારા સરકારી અધિકારી દ્વારા જે માપણી કરવામાં આવે તે સ્પષ્ટ ખબર પડે કે ભાઈ ક્યાં છે કે નથી. અમારી રજૂઆત હતી અને 7-8 દિવસમાં આ નોટિસો પાઠવી દેવામાં આવશે. આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને અગાઉ અમે 2 વર્ષ પહેલા ડીઆલઆર સાહેબને પણ અરજી કરી હતી. એના ઉપર કાંઈ કાર્યવાહી ન થઈ એટલા માટે અમે ટીડીઓ સાહેબ પાસે ગયા હતા. ટીડીઓ સાહેબે કાંઈ કાર્યવાહી ના કરી તો અમે પછી મામલેદારમાં ગયા હતા. મામલેદાર સાહેબ કાંઈ કાર્યવાહી ના કરી એટલા માટે આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા. અને અમારી ગામની ગૌચર જમીન ઉપર જે દબાણ કરીને બેઠા છે આ લોકોને આજે કલેક્ટર સાહેબે કહી દીધું છે કે કાલથી હવે તલાટી અને સરપંચ સાહેબ દ્વારા કાલથી જ આ લોકો પાસેથી નોટિસ દેવામાં આવશે. એટલે 7 દિવસની અંદર જો આ લોકો કાંઈ કાગળ રજૂ નહીં કરવામાં આવે તો 8મા દિવસે આ લોકોની દબાણ ઉપર ડિમોલેશન કરવામાં આવશે. કારણ કે આ નાના વનોરાની માલની જમીન છે, ગૌચર જમીન નાના વનોરા માટે છે. તંત્રને હું એ પણ કહેવા માંગીશ કે નાના વનોરા ગામમાં જયારે 1 દિવસની નોટિસ આપીને મકાન ઉપર ડિમોલેશન કરવામાં આવે છે તો આ ગૌચર જમીન ઉપર કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી? અમારી માંગ ઈ જ છે, અમે નથી ઈચ્છતા કે કોઈ બીજું થાય કે તમે આ લોકો 1 દિવસની નોટિસ ઉપર મકાન તોડી નાખો છો તો અમારી ગૌચર જમીન ઉપર 2 વર્ષથી આ જે કબજો કરીને બેઠા છે એના ઉપર કેમ કાયદેસર કાંઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? વરનોરા માજી સરપંચ છું. આજે અમે ગામ લોકોને લઈને અહીં આવ્યા છીએ. અમને તકલીફ છે, અમારી ગૌચર જમીન ઉપર દબાણ લોકોએ કર્યું છે અને અમારા ઘણખરા લોકો અહીંયા માલધારી છે અને જે દૂધનો ધંધો કરે છે અને અત્યારે લોકોની પરિસ્થિતિમાં ક્યાંય જમીન નથી. અમારા ગામમાં બધા લોકોએ જે ગૌચર જમીન હતી એના ઉપર દબાણ કરી નાખ્યું છે અને એટલા માટે અમે અહીંયા સાહેબ પાસે રજૂઆત કર્યા. અવારનવાર પહેલા પણ અમે રજૂઆતો કરી છે પણ ખાસ કરી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. અમારા ગામની જેટલી પણ જમીન હતી લોકોએ દબાઈમાં મૂકી છે અને 2 તો અમારા તળાવ હતા જે રાજાશાહી વખતના એને પણ એકને તો પૂરી નાખ્યો છે અને એક ઉપર વાડ કરી નાખી છે. તો માલ પાણી પીવા પણ ક્યાં જઈ શકતું નથી અને માલધારીઓ એટલા ત્રાસી ગયા છે કે ઘરે પોતાના પશુઓને આ વરસાદમાં થોડું ઘણું થયો છે એમાં પોતાના પશુઓને ઘરે બાંધવા પડે છે. ત્યાં જમીન નથી ત્યાં ચરિયાણ કરવા જાય અને આ વસ્તુ સાહેબ પાસે અમે રાખી છે અને સાહેબે અમને ખાસો રિસ્પોન્સ આપ્યો છે કે તમે આ લોકોને નોટિસ આપો, અમે તમારી સાથે છીએ અને જે આ નોટિસ ઉપર અમલવારી ન થાય તો એનું ડિમોલેશન અમે ગામ તરફથી, પંચાયત તરફથી કરશું.